1 જુલાઈ 2024થી સમગ્ર દેશમાં 3 નવા કાયદાઓને અમલમાં મૂકવામાં આવ્યું છે અને એ કાયદાનો જે એમ્ફેસિસ છે એ છે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ. આપણી જે આખી ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ છે એ સિસ્ટમમાં કોઈ પણ પ્રકારનું ડિલે ના થાય અને લોકોને ન્યાય ત્વરિત મળે એના માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા માટેનું જોગવાઈઓ આ 3 નવા કાયદાઓમાં કરવામાં આવી છે. એ ટેકનોલોજીસ પૈકી એક ટેકનોલોજી જેને આપણે કહીએ છીએ ન્યાયશ્રુતિ. આપણે જાણીએ છીએ કે કોઈ પણ આરોપી જેલમાં હોય અને એમની કોર્ટમાં મુદ્દત જ્યારે પડતી હોય, તારીખ આવતી હોય, એ અત્યાર સુધી શું થતું હતું કે એક પોલીસ પાર્ટી હોય, પોલીસ પાર્ટી જેલમાં જાય, જેલમાંથી એનું રક્ષણ લે, પછી ગાડીમાં બેસાડે અને અહીંથી 200 કિલોમીટર દૂર, 300 કિલોમીટર દૂર હોય અમદાવાદ શહેરના જેલમાં, સાબરમતી જેલમાં, અને એને પ્રોડ્યુસ કરવાનું હોય પોરબંદરના કોર્ટમાં કે ભુજના કોર્ટમાં કે વલસાડના કોર્ટમાં. એટલે 200-300 કિલોમીટર ચાલે, ત્યાં પહોંચે, કોર્ટમાં રજૂ થાય, વળીને પાછા આવે. એટલે એના કારણે અમુક પ્રકારના સિક્યુરિટી પ્રોબ્લેમ્સ, સમય, મેન પાવર, એ તમામ પ્રકારનું પ્રોબ્લેમ થતું હતું અને એના કારણે જે ન્યાય આપવાની જે પ્રક્રિયા હતી એમાં પણ ડિલે થતું હતું. આ પ્રકારની પ્રક્રિયાને રિવ્યૂ કરવામાં આવી અને રિવ્યૂ કર્યા પછી આ ન્યાયશ્રુતિનો કોન્સેપ્ટ આ 3 નવા કાયદામાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે. ન્યાયશ્રુતિ એટલે આરોપી જે જેલમાં છે એ જેલમાં જ અલગ અલગ ક્યુબિકલ્સ બનાવવામાં આવ્યું છે અને એ ક્યુબિકલ્સમાં વિડીયો કોન્ફરન્સિંગની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. એટલે હવે આરોપીને જેલથી બહાર કાઢવા માટેની જરૂર નહીં પડે. કોઈ પણ કોર્ટમાં એમને રજૂ થવું હોય તો જે તે જેલમાં જે ક્યુબિકલ્સ છે, જે વિડીયો કોન્ફરન્સિંગની વ્યવસ્થા છે, એ વ્યવસ્થાના માધ્યમથી કોર્ટમાં રજૂ થાય. એના માટે દરેક જેલમાં અને દરેક કોર્ટમાં આ વિડીયો કોન્ફરન્સિંગની વ્યવસ્થા ગુજરાતમાં થઈ ગઈ છે અને છેલ્લા કેટલાક સમયથી હવે આરોપીઓને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જ કોર્ટમાં રજૂ કરવા માટેનું આપણે આગ્રહ રાખીએ છીએ અને એમાં ખૂબ આપણે આગળ વધ્યા છીએ.